નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે નવોદયની તૈયારી કરતા હતા, તેમાં ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર આજે 9 પહોંચ્યા છીએ. નવોદયની જે પરીક્ષા આવશે એમાં વિધાનવાળા પ્રશ્નો બહુ પૂછાય. વિધાનવાળા બહુ પ્રશ્નો હમણાં પૂછાય, જેમાં તમને એક પ્રશ્ન સૂચના આપેલી હોય કે કયું વિધાન સાચું છે, અથવા આપેલ એક વિધાન આપેલું હોય તે વિધાન સાચું છે ખોટું છે તમારે કહેવાનું. તમને ગણિતના જે પ્રશ્નો પૂછાય એમાં આવા પ્રશ્નો પૂછાય, કંઈ ન હોય, તર્કવાળા હોય, પછી એમાં સામાન્ય સમજવાળા હોય. જો તમને સામાન્ય સમજ હોય તો તમને એ બધા પ્રશ્નો આવડી જાય. એટલે કે તમારે વિધાનવાળા પ્રશ્નો કરવા બહુ જ જરૂરી પડે. આજે આપણે એવા ઘણા વિધાનવાળા પ્રશ્નો લેશું. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં એમ આપેલું છે કે 3, 5 અને 11 આ જે ત્રણ સંખ્યા આપી છે, 3, 5 અને 11, આ સંખ્યા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન પૂછ્યું છે, તો એક એક વિધાન આપણે જોતા જાય, જે સાચું હોય એ આપણો જવાબ. ચાલો જોઈએ. પહેલો જ કે બધી જ સંખ્યા જે આપેલી છે તે કેવી છે? બેકી છે. આપણી જે સંખ્યા આપી એમાંથી એકેય બેકી છે નહીં, એટલે આ તો વિધાન કેવું થયું? ખોટું. હવે બીજું વિધાન તો કે બધી સંખ્યાઓ 3ની ગુણક છે. ગુણક એટલે આપણે શીખી ગયા, ગુણક એટલે કે આ જે સંખ્યા 3 છે, 3ની ગુણક એટલે કે 3, 6, 9, આ 3 વડે ભંગાય એવી જ સંખ્યા હોવી જોઈએ. છે અહીંયા 5, 11, 3 વડે ભંગાતી નથી, એટલે કે આ વિધાન પણ કેવું? ખોટું. પછી તો કે બધી જ અવિભાજ્ય, જેને બીજું નામ શું કહે? તો કે મૂળ સંખ્યાઓ છે. અહીંયા તમને સંખ્યા આપી છે તે બધી કેવી છે? અવિભાજ્ય, જેને બીજું નામ મૂળ સંખ્યા. શું? મૂળ સંખ્યાઓ છે. તો કે હા, આ 3, 5 અને 11 બધી કેવી છે? મૂળ સંખ્યા અથવા અવિભાજ્ય. એટલે આ તો સાચું છે. જોઈ લે, આ પણ ખોટું જશે. બધી જ વિભાજ્ય નથી જ, કારણ કે બધી કેવી છે? અવિભાજ્ય. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, કે આ જે ત્રણેય સંખ્યા આપેલી છે તે કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. આગળ જોઈએ. આપેલું જે વિધાન છે 12, અહીંયા સંખ્યા બીજી આપી. શું આપ્યું? 12, 24 અને 36 માટે નીચેનામાંથી કયું વિધાન શું અહીંયા કીધું? ખોટું છે. ઓમાં શું હતું? સાચું. હવે આ પ્રશ્નમાં આપણે ખોટું વિધાન જોવાનું છે. ચાલો જોઈએ. પહેલેથી બધી જ સંખ્યાઓ કેવી છે? બેકી. 12, 24 અને 6 બેકી છે. હા, એટલે કે આ વિધાન તો સાચું છે. પછી બધી જ સંખ્યાઓ 6ની ગુણક છે. 6ની ગુણક એટલે કે આ બધી સંખ્યા 6ના પાડામાં આવવી જોઈએ. 12, 24, 36 ત્રણે 6ના પાડામાં આવે છે. તો આ બધી જ 6ની ગુણક છે, એટલે બીજું વિધાન પણ સાચું. બધી જ વિભાજ્ય સંખ્યાઓ છે. 12, 24 અને 26 વિભાજ્ય છે. સાચું જ છે, કારણ કે બધી બેકી છે. બેકી બધી અવિભાજ્ય સંખ્યા કોઈ છે નહીં. બધી બેકી કેવી છે? વિભાજ્ય. ખાલી 2 અવિભાજ્ય છે. બધી જ એકી સંખ્યાઓ છે. ખોટું છે આ વિધાન, કારણ કે બધી જ કેવી છે? બેકી. એટલે આપણો જવાબ મળી ગયો. શું આવશે? ઓપ્શન નંબર ડી, કારણ કે એ વિધાન ખોટું, આપણે ખોટું વિધાન માંગ્યું હતું, તો જવાબ મળશે ડી. આગળ જોઈએ. નીચેનામાંથી કયું કથન સાચું? કથન એટલે બીજું કંઈ નહીં. કથન એટલે બીજું નામ, વિધાનનું બીજું નામ કથન. ચલો જોઈએ. એ વિધાનમાં શું આપ્યું? તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 1 છે. આપણને ખબર જ છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો 2 છે, 1 છે નહીં. એટલે આ વિધાન ખોટું. આપણે સાચું ગોતવાનું છે. બીજું જોઈએ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 એ ખાલી એક જ જેવી છે કે જે બેકી છે અને કેવી છે? અવિભાજ્ય. તો કે ખબર જ છે. હા, 2 એકમાત્ર એવી છે, એટલે એ વિધાન સાચું છે. તો આપણો જવાબ તો મળી ગયો. આ બે જોઈ લઈએ. બધી જ એકી સંખ્યાઓ અવિભાજ્ય હોય? બધી જ એકી અવિભાજ્ય થોડી હોય. ના હોય. અમુક ધારો કે એકી સંખ્યા છે 9, તે અવિભાજ્ય છે? તો કે નથી. એટલે કે બધી જ એકી અવિભાજ્ય હોય એવું જરૂરી નથી. એટલે આ વિધાન ખોટું. અને આ પણ જોઈ લઈએ. એક અવિભાજ્ય નહીં,
એક તો વિશિષ્ટ સંખ્યા છે એટલે અવિભાજ્ય નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. એટલે કે સાચો જવાબ આપણે મળી ગયો. શું આવશે? ઓપ્શન નંબર બી. એના પછીનો પ્રશ્ન 25, 40 અને 65. 25, 40 અને 65 ત્રણ સંખ્યા આપી. તેના માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? ચાલો જોઈએ વિધાનો. પેલું વિધાન આપેલું છે બધી જ સંખ્યાઓ અવિભાજ્ય છે. કોઈ દી ના હોય. જ્યારે એકમનો અંક 5 શૂન્ય હોય ત્યારે અવિભાજ્ય ન હોય ને ન હોય એટલે આ તો વિધાન ખોટું છે. બધી સંખ્યાઓ 5ની ગુણક છે. ગુણક એટલે ખબર જ છે, પાડામાં આવી જોઈએ. 5ના પાડામાં બધી આવે એટલે કે 5 વડે ભાંગો તો શેષ વધવી જોઈએ નહીં. ભાંગો તો કોઈ દી શેષ વધે નહીં. એટલે કે આ વિધાન કેવું છે? સાચું. આ બે ખોટા છે. ચાલો જોઈ લઈએ. બધી સંખ્યાઓ એકી છે નથી, કારણ કે આ એકી છે, આ છે, પણ આ છે નહીં. એટલે આ વિધાન પણ ખોટું. છેલ્લું વિધાન શું? કે બધી સંખ્યાઓ 10 વડે નિશેષ ભાંગી શકાય. ખોટું, કારણ કે આને ભંગાય, આ બે ભંગાશે નહીં. એટલે કે આ પણ વિધાન ખોટું. જવાબ આપણો મળી ગયો. શું આવશે? ઓપ્શન નંબર બી. સાવ સહેલા પ્રશ્નો છે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. 14, 21 અને 35. 14, 21 અને 35 આ સંખ્યા માટે કયું વિધાન સાચું જોવાનું છે? ચાલો જોઈએ. બધી સંખ્યાઓ 7ની ગુણક છે. 7ના પાડામાં બધી આવે તો કે આવે જ છે. આ પણ આવે, આ પણ આવે અને આ પણ આવે છે. વિધાન સાચું મળી ગયું. તોય આગળ જોઈ લઈએ. શું કીધું? બધી સંખ્યા અવિભાજ્ય છે નથી. કોઈ એકયમાંથી એકય અવિભાજ્ય છે નહીં. બધી સંખ્યાઓ બેકી છે નથી. આ છે, આ બે છે નહીં. એટલે આ પણ વિધાન ખોટું. બધી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે નથી. આ એક છે, આ નથી, આ નથી. 3 વડે વિભાજ્ય છે નહીં. એટલે આ પણ વિધાન ખોટું છે. કયું વિધાન સાચું છે? ઓપ્શન નંબર એ નું. સમજાણું? આવા નવા વધારેમાં વધારે વિધાનની પ્રેક્ટિસ કરશો તો તમને વિધાનવાળા પ્રશ્નો આવડી જશે. નવોદયમાં વિધાનવાળા ઉપર જ જાય છે અત્યારે. ખાસ યાદ રાખવાનું કે જે નવોદયની પરીક્ષા લેવામાં આવે તેમાં વિધાનવાળા, તર્કવાળા આવા પ્રશ્નો પૂછાય અને આપણી જે બુક બનાવેલી છે ભાવના પબ્લિકેશનની, તેમાં આવા બધા વિધાનવાળા, તર્કવાળા, સમજ આધારિત આ બધા તમને પ્રશ્નો એમાં મળી જાય. સમજાણું? તો ચાલો અહીંયા સુધી રાખીએ. ફરી પાછા લેક્ચર નંબર 10માં મળશું. આજે અહીંયા સુધી રાખીએ.